નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે આગામી 3 દિવસ માટે ભારેથી ભારે વરસાદ। દલખાત વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહિલ સ્ટેટે હવામાન વિભાગે આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે હોવાની આવે છે। તો તારેસલની સ્થિતિ જોલ માછીમારોને આગામી 48 કલાક દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। મહત્વનું એ છે કે રાજ્યના એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે। અંબાલાલ પટેલે ભારે વરસાદ કરી ખાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાવડી અનુસાર આગામી 24 કલાકમાં વરસાદનું જોર વધશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અચાનક તો ગુરુવારના 12 જુલાઈ સુધી રાજ્યમાં પડશે ધોધમાર વરસાદ। એટલે કે અંબાલાલ પટેલે અનુસાર અનેક વિરોધમાં એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં અનેક ભાગોમાં જળબંબાકાર સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મુક્ત રહેશે। જોકે જુલાઈ રાજ્યના વરસાદો જોર ધરાવવાની આવકારી કહેવાય રહેશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન। બનાસકાંઠામાં ભારે વરસાદની ખેતીને ભારે નુકસાન થયું છે। ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી કૃષિ મંત્રીને વળતર માટે કરી રજૂઆત। જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, ડીસાના પાલનપુર અને વડગામ વિસ્તારોમાં મગફળી અને બાજરીના પાકોને વ્યાપક નુકસાન થયું છે। તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવામાં માગણી કરી છે, સાથે જ નુકસાનોનું સર્વે કરવાનું પણ માંગ કરી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। આજે ગાંધીનગર સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગામમાં સફાઈ માટે વ્યક્તિ દીઠ 8 રૂપિયા ચૂકવાશે। અગાઉ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ 4 રૂપિયાની ચૂકવણી આવતા હતા। આ સાથે પંચાયતની ચૂંટણી વખતે સહર્મ રહીને જેના સરપંચ મહિલા બન્યા છે, તો પંચાયતને આજે 4.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી દ્વારા ફાળવવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે મહિલાઓ માટે ખાસ યોજનાઓનો પ્રારંભ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જે સફળ યોજના અંતર્ગતમાં જે સફળ રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે। આ ડિજિટલ સેવા લાભાર્થી બહેનોને વ્યક્તિગત ડિજિટલ વોલેટમાંથી સીધી સહાય જમા થશે। વર્ષના અંત સુધીમાં આ યોજનાને અંતમાં આશરે 28,000 લાખ લોકો સિસ્ટમ દ્વારા લાભ મળશે। 13 તાલુકા અને 2 જિલ્લાઓમાં એએવાય કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનોને સહાય મળશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ। ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ માટે તમારે ચલણ પ્રાઇવેશનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે। આ વેબસાઇટ પર વિવાદ અને અથવા ફરિયાદોના વિકલ્પ પર જઈને તમારે તમારા ચલણની સંબંધિત વિગતો આપવી પડશે। ફોન અથવા ઈમેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો। આ માટે તમારે હેલ્પ ડેસ્ક ગોઈડ રહેશે। આ સિવાય કોઈ ફોન દ્વારા સવારે 6 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે તમે આ નંબર ઉપર કોલની ફરિયાદ પણ કરી શકો છો। વધુ મહત્વની આગળ વાત કરીએ કે અમદાવાદીઓ માટે મહત્વની જાહેરાત। અમદાવાદમાં એએમટીએસની બીઆરટીએસ બસમાં મફત મુસાફરી માટે સિનિયર સિટીઝનનો વયમર્યાદા 75 વર્ષ ઘટાડીને 65 વર્ષ કરાઈ છે। બંને સેવામાં 65 વર્ષથી વધુના નાગરિકોને હવે ફ્રીમાં મુસાફરી કરી શકશે। સાથે દિવ્યાંગજનો પણ હવે મફત મુસાફરી કરી શકશે। અગાઉ દિવ્યાંગોને 40% ખર્ચ મળતા હવે આ તદ્દન ફ્રી કરવામાં આવ્યા છે। વધુ આગળ મહત્વની વાત એ કે આ કાર્ડમાં મળશે 2 લાખનો વીમો। અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી। આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો હતો અને અત્યાર સુધીમાં 29 કરોડ શ્રમ કાર્ડ બનાવવામાં આવે છે। આર્થિક સહાય ઉપરાંત સરકાર શ્રમ ધરાવતી વ્યક્તિને 2 લાખ સુધીની અકસ્માત વીમાનો લાભ પણ આપે છે। શ્રમ કાર્ડ ધરાવતા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન
યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે સમગ્ર ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા કે કેન્દ્ર સરકારના રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાનો વાતો કરી રહ્યા છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને દેવાળિયા બની રહ્યા છે. ગુજરાતના ખેડૂતોની આવક કરતાં જ આવક પ્રમાણમાં વધુ થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતો માટે 50,000 રૂપિયા કરતાં વધુ દેવું થઈ ગયું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ 56,568 ફરિયાદનું દેવું છે. ગુજરાતના 42.5% ખેડૂતોના દેવાદાર ડૂબેલા છે. ગુજરાતને કરતાં પણ ઓછું દેવું ઉત્તર ગુજરાત પ્રદેશના ખેડૂતો પર છે. કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોની પાકની આવકમાં 4,318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક 12,613 રૂપિયાની નોંધાઈ છે. રાજ્ય સરકારનો દાવો એ છે કે ગુજરાતના ખેડૂતની આવક બમણી થઈ ગઈ છે, પરંતુ હકીકત એવી છે કે તમે પણ જોઈ શકો છો. વધુ આગળ વાત કરીએ કે આ ખેડૂતોને મળશે ખાસ સન્માન. હવે પ્રગતિશીલ ખેડૂત સન્માનિત કરાશે. આ ખેડૂતોને 1 લાખ સુધીનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. રાજ્યમાં જે ખેડૂતો ખેતી વિકાસનું નવું કંઈક કરે તો નવી તકલીફો રજૂ કરવામાં આવે તો કામ કરે છે, આવા ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરે છે. આનો લાભ લેવા માટે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયમ નમૂનો અરજી કરવાનું રહેશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે સરકાર આપશે 13,500 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે, જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની 1 વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 13,500 સુધીની રકમ માફ કરશે, જે સરકાર DDBT મારફતે જમા કરાવશે. તેમજ વીજ યુનિટમાં પણ 1 વર્ષની રાહત આપવામાં આવશે. રત્ન કલાકારને 5 લાખની લોન પર 9% 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કારીગરને મળશે જેને 31 માર્ચ 2024થી કામ ન મળ્યું હોય, તેઓ બેકાર હોય, તેમને આ લાભ મળી શકે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ભગવંત માન સરકારનો મોટો નિર્ણય. પંજાબના ભગવંત માન સરકારે દલિત પરિવારો માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે 4,000થી 4 વર્ષ વધુ દલિત પરિવારને લગભગ 68,000 કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે. આ પરિવારને 4 પંજાબ અનુસૂચિત જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીગઢ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર. ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ રવિવારથી રેશન દુકાનોને બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની KYC પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે. દુકાનદારોની માંગ એ છે કે KYC પ્રક્રિયાને સરળ બનાવવા અને 20,000 કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે. જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ. ભારત સરકાર મોટર ક્વિટર હેઠળ 1998માં ફેરફાર કર્યા છે, જેમાં હેલ્મેટ ન પહેરનારને યોગ્ય રીતે ન પહેરનાર 2 વ્હીલર સવારે 2,000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો બાઇક સવારે હેલ્મેટ પહેરશે પરંતુ ખુલ્લું છે તો તેના પર 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને 1,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે. જો આમ નહીં થાય તો તેમને 2,000 રૂપિયાની વસૂલવો પડશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે પીવામાં આવાસ યોજના વધારે. વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની ₹47,000 કરોડની અંદાજપત્રીય માગણીઓ બહુમતી પસાર કરાઈ છે. આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજી બાવળીયા હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 વધારાની સહાય આપશે. 1,20,000 રૂપિયાની સહાય આપે છે.
હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીને દીઠ વધારીને 50,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર. ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે. કેવાયસી ફરજિયાત. હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાયસી કરવા જરૂરી રહેશે. આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે. ઓટીપી વેરિફિકેશન. ગેસ સિલિન્ડરના ડિલિવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે. ગેસ સિલિન્ડરમાં ફેરફાર. સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે. સ્માર્ટ ચિપ સિલિન્ડર. નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાય. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ. ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે. જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે. સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે. તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે. વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે. બેંકે નિર્ણય. અશ્વિન નારાયણને RBI માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે. RBI 500, 1000, 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. હવે RBI 100 અને 200ની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે. ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં 2047ને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે 2000 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ. સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે 7.5% વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે 115 મહિના ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખાદ્ય તેલમાં સસ્તો. મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશ ખબર આપતી રહે છે. સરકારે ખાદ્ય તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે. કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે ખાદ્ય તેલ પર બેઝિક આયાત જકાતમાં 10%નો ઘટાડો કર્યો છે. આ ફેરફાર આજથી જ એટલે કે 31 મેથી લાગુ પડશે. આ યોજનાને જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે, જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે. વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય. કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો. હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાનું પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાયે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. જે મુજબ હવેથી રાજ્યની તમામ શાળાઓ સરકારી, અર્ધ-સરકારી, ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર, પિકનિક, મુલાકાતો જેવા કાર્યક્રમોમાં 2 ગણ વિસ્તારી પોલીસની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સારા સમાચાર. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકની ખેડૂતો પાસેથી ટેકાના ભાવો ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં
2025-2026 અંતર્ગત ટેકાનો ભાવ માટે ઘઉંમાં 2425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે.